સૌંદર્યની સંભાળ બ્યુટી ટિપ્સ માટે અહીં કેટલીક ઉપયોગી ગુજરાતી ટિપ્સ આપેલી છે જે ત્વચા અને વાળ બંને માટે મદદરૂપ થશે. ત્વચાની સંભાળ માટેની ટિપ્સ: નિયમિત સફાઈ અને મોઇશ્ચરાઇઝર. તમારા ચહેરાને દિવસમાં 2 વાર સવારે અને રાત્રે હળવા ક્લિન્ઝરથી સાફ કરો. ત્વચાને મુલાયમ અને ચમકતી રાખવા માટે દરરોજ મોઇશ્ચરાઇઝર લગાવો. ખાસ કરીને ઉનાળામાં હળવું અને ઝડપથી શોષાઈ જતું મોઇશ્ચરાઇઝર પસંદ કરો. સૂર્યથી રક્ષણ. સૂર્યના હાનિકારક કિરણોથી ત્વચાને બચાવવા માટે સનસ્ક્રીન લોશનનો નિયમિત ઉપયોગ કરો. હાઇડ્રેશન. ત્વચાને અંદરથી સ્વસ્થ રાખવા માટે પુષ્કળ પાણી પીવો. સ્ક્રબ અને માસ્ક. તમારી ત્વચા મુલાયમ બનાવવા માટે ખાંડને તેલ જેમ કે જૈતૂનનું તેલમાં ભેળવીને હળવા હાથથી બોડી સ્ક્રબ કરો. ચહેરા પર કરચલીઓ ન પડે તે માટે અઠવાડિયામાં 1 વખત મુલતાની માટીનો ફેસ પેક લગાવો. ઘરગથ્થુ ઉપચાર: ખીલ અને દાગ ધબ્બા માટે હળદર અને લીમડાનો ઉપયોગ ફાયદાકારક છે. ડાર્ક સર્કલ, આંખની નીચેના કાળા કુંડાળા માટે યોગ્ય ઉપચાર કરો અને પૂરતી ઊંઘ લો. વાળની સંભાળ માટેની ટિપ્સ: તેલની માલિશ. વાળના મૂળ સ્કેલ્પમાં નિયમિતપણે તેલની હળવા હાથે માલિશ કરો. આનાથી રક્ત પરિભ્રમણ વધે છે અને વાળના વિકાસમાં મદદ મળે છે. સૂકા વાળ માટે નાળિયેર તલ અથવા બદામનું તેલ ઉત્તમ છે. શેમ્પૂ અને કન્ડિશનિંગ. વાળને સાફ રાખવા માટે નિયમિતપણે શેમ્પૂ કરો, પરંતુ વધુ પડતું શેમ્પૂ કરવાથી વાળ સુકાઈ શકે છે. શેમ્પૂ કર્યા પછી કન્ડિશનરનો ઉપયોગ કરો. હીટ સ્ટાઇલિંગ ટાળો. હીટ સ્ટાઇલિંગ ટૂલ્સનો ઉપયોગ મર્યાદિત કરો. જો ઉપયોગ કરવો જ હોય તો હીટ પ્રોટેક્ટ સ્પ્રે લગાવો. પૌષ્ટિક આહાર. તમારા આહારમાં પૌષ્ટિક તત્વોથી ભરપૂર ખોરાક, વિટામિન્સ અને પ્રોટીન શામેલ કરો, જે સ્વસ્થ અને મજબૂત વાળ માટે જરૂરી છે. વાળ ખરતા અટકાવવા માટે મેથીના દાણાને રાત્રે પલાળીને સવારે પીસીને પેસ્ટ બનાવી વાળમાં લગાવો. દહીં, મધ અને લીંબુનું મિશ્રણ વાળમાં લગાવવાથી વાળ ખરતા અટકાવવામાં મદદ મળે છે. દિનચર્યામાં સમાવી શકાય છે. વધુ સૌંદર્ય ટિપ્સ: ત્વચાની સંભાળ માટે રાત્રિ સંભાળ. રાત્રે સૂતા પહેલા મેકઅપ ઉતારવો અત્યંત જરૂરી છે. રાત્રે ત્વચાના કોષો રિપેર થાય છે. આ સમય દરમિયાન ત્વચાને પોષણ આપવા માટે રેટિનોલ અથવા હાયલુરોનિક એસિડ ધરાવતું નાઇટ સીરમ અથવા ક્રીમ વાપરો. ભોજન અને ત્વચા. ઓમેગા-3 ફેટી એસિડ જેમ કે અખરોટ, માછલી અને એન્ટીઓક્સિડન્ટ્સ જેમ કે બેરી લીલા શાકભાજીથી ભરપૂર ખોરાક ત્વચાને અંદરથી ચમકદાર બનાવે છે. વધુ પડતી ખાંડ અને પ્રોસેસ્ડ ફૂડ ટાળો, કારણ કે તે ત્વચામાં સોજો પેદા કરી શકે છે. ચહેરાના બરફનો ઉપયોગ. સવારે ચહેરો ધોયા પછી બરફના ટુકડાને કપડામાં વીંટીને હળવા હાથે ચહેરા પર ફેરવો. આનાથી છિદ્રો બંધ થાય છે અને સવારે આવતો સોજો ઓછો થાય છે. યોગ્ય ઊંઘ. દરરોજ 7-8 કલાકની પૂરતી અને શાંત ઊંઘ લો. ઊંઘ દરમિયાન ત્વચા પોતાને રિપેર કરે છે, જેનાથી કાળા કુંડાળા અને ઝાંખળ દૂર થાય છે. વાળની સંભાળ માટે વાળને ધોવાની પદ્ધતિ. વાળ ધોવા માટે હંમેશા હૂંફાળા અથવા ઠંડા પાણીનો ઉપયોગ કરો. ગરમ પાણીથી વાળ સુકાઈ જાય છે અને તેલ છીનવાઈ જાય છે. શેમ્પૂ માત્ર સ્કેલ્પ પર જ લગાવો અને વાળના છેડા પર કન્ડિશનર લગાવો. ભીના વાળની સંભાળ. ભીના વાળ સૌથી નબળા હોય છે. તેમને ટુવાલ વડે જોરથી ઘસશો નહીં. હળવા હાથે દબાવીને પાણી કાઢો. ભીના વાળને કાંસકો કરવા માટે મોટા દાંતાવાળા કાંસકાનો ઉપયોગ કરો. મૂળથી નહીં પણ છેડાથી શરૂઆત કરો. હેર માસ્ક. વાળને અઠવાડિયામાં 1 વાર પ્રોટીન હેર માસ્ક આપો,
તમે ઈંડા, દહીં અથવા કેળામાંથી બનાવેલો માસ્ક ઉપયોગ કરી શકો છો. સામાન્ય સૌંદર્ય ટિપ્સ. તણાવ વ્યવસ્થાપન. તણાવ એ ત્વચા અને વાળની સમસ્યાનું મુખ્ય કારણ છે. મોટિવેશન, યોગ અથવા કસરત દ્વારા તણાવ ઘટાડવાનો પ્રયાસ કરો. સફાઈના સાધનોની સફાઈ. તમારા મેકઅપ બ્રશ, સ્પોન્જ અને બ્યુટી બ્લેન્ડરને નિયમિતપણે સાફ કરતા રહો જેથી ત્વચા પર બેક્ટેરિયા ન ફેલાય. જીવનશૈલી અને સંપૂર્ણ સૌંદર્ય માટેની ટિપ્સ. આંતરિક સ્વાસ્થ્ય. પૂરતી ઊંઘ. જેમ કે પહેલાં પણ જણાવ્યું, 7-8 કલાકની ઊંઘ અનિવાર્ય છે. પૂરતી ઊંઘ તમારા શરીરને બ્યુટી સ્લીપ આપે છે જે ત્વચાની રિપેર પ્રક્રિયાને વેગ આપે છે અને આંખની નીચેના સોજાને ઘટાડે છે. સંતુલિત આહાર. ફળો, શાકભાજી, આખા અનાજ અને દુર્બળ પ્રોટીનથી ભરપૂર આહાર લો. ખાસ કરીને વિટામિન સી, ઈ યુક્ત ખોરાક ત્વચાના કોલેજનના ઉત્પાદનમાં મદદ કરે છે. નિયમિત વ્યાયામ. કસરત કરવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે જેના કારણે ત્વચાને વધુ ઓક્સિજન અને પોષણ તત્વો મળે છે અને તે સ્વસ્થ દેખાય છે. ચોક્કસ સંભાળ. હોઠની સંભાળ. હોઠને ફાટતા અટકાવવા માટે નિયમિતપણે લિપ બામનો ઉપયોગ કરો. ખાસ કરીને સૂર્યપ્રકાશમાં એસપીએફ વાળું લિપ બામ લગાવો. અઠવાડિયામાં એકવાર ખાંડ અને મધના મિશ્રણથી હળવા હાથે લિપ સ્ક્રબ કરો. હાથ અને પગની સંભાળ. હાથને વારંવાર ધોયા પછી અથવા વાસણ ધોયા પછી હેન્ડ ક્રીમ લગાવો. રાત્રે પગ ધોયા પછી ફૂટ ક્રીમ લગાવીને મોજા પહેરવાથી પગની ત્વચા મુલાયમ રહે છે. ગળું અને છાતી. તમે ચહેરા પર જે સનસ્ક્રીન અને મોઇશ્ચરાઇઝર લગાવો છો તે જ ઉત્પાદનો ગળા અને છાતીના ઉપરના ભાગ પર પણ લગાવો કારણ કે આ વિસ્તારો પર સૂર્ય અને ઉંમરની અસર દર્શાવે છે. સૌંદર્ય ઉત્પાદનનો યોગ્ય ઉપયોગ. એક્સપાયરી ડેટ. તમારા મેકઅપ અને સ્કિનકેર ઉત્પાદનોની એક્સપાયરી ડેટ નિયમિતપણે તપાસો. જૂના ઉત્પાદનોનો ઉપયોગ કરવાથી ત્વચા પર બળતરા કે ચેપ થઈ શકે છે. પેચ ટેસ્ટ. જ્યારે પણ કોઈ નવું સૌંદર્ય ઉત્પાદન વાપરો ત્યારે તેને ચહેરા પર લગાવતા પહેલા કાનની પાછળ અથવા હાથ પર થોડી માત્રામાં લગાવીને તપાસી લો કે તમને તેની કોઈ એલર્જી તો નથી ને. શિયાળામાં તેલ આધારિત મોઇશ્ચરાઇઝર. શિયાળામાં ત્વચા વધુ સુકાઈ જાય છે તેથી તેલ અથવા ક્રીમ આધારિત ભારે મોઇશ્ચરાઇઝર વાપરો. ગરમ પાણી ટાળો. નહાવા અને ચહેરા ધોવા માટે વધુ ગરમ પાણીનો ઉપયોગ ટાળો કારણ કે તે ત્વચામાંથી કુદરતી તેલ છીનવી લે છે. આ ટિપ્સ તમારી સૌંદર્ય દિનચર્યાને વધુ સંપૂર્ણ બનાવશે.